મિત્રો હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો આ લેક્ચરની અંદર ભારત સ્કિલ વેબસાઇટ ઉપર આપેલા એમસીક્યુ પ્રશ્નો અને તેના ઉત્તરોની જે આપણે ચર્ચા કરીએ છીએ તે સિરીઝમાં આજે ચોથું મોડ્યુલ એટલે કે ઈ કોમર્સનું મોડ્યુલ છે। એ મોડ્યુલની અંદર રહેલા એમસીક્યુ પ્રશ્નો ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો જોઈએ ચોથું મોડ્યુલ જે છે એ ઈ કોમર્સનું છે બીજા સેમેસ્ટરમાં। એમાં પહેલું લેવલ ક્વેશ્ચન 1 વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઈડીઆઈ। ઈડીઆઈ નું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક ઓપ્શન આપેલા છે ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ, ઇલેક્ટ્રોનિક્સ ડાયરેક્ટ ઇન્ટરચેન્જ, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ફોર્મેશન, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરકનેક્શન। તો સાચો જવાબ તમારો આવશે ઇલેક્ટ્રોનિક્સ ડેટા ઇન્ટરચેન્જ EDI। ઓકે, what is the abbreviation of CGI? CGI નું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્યુટર ગેટવે ઇન્ટરફેસ, કોમન ગેટવે ઇન્ટરફેસ, કોમ્પ્યુટર ગેટવે ઇન્ટરકનેક્શન, કોમન ગેટવે ઇન્ટરકનેક્શન। તમારો સાચો જવાબ આવશે કોમન ગેટવે ઇન્ટરકનેક્શન અરે ઇન્ટરફેસ। કોમન ગેટવે ઇન્ટરફેસ ઇઝ અ કરેક્ટ આન્સર। બીજો, which type of e-commerce is a payment gateway? નીચેના પૈકી ઈ કોમર્સ નો પેમેન્ટ ગેટવે કયો છે? B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર, G2C અને G2B એવા ચાર ઓપ્શન આપેલા છે। એની અંદર તમારો સાચો જવાબ આવશે G2C ગુડ્સ ટુ કસ્ટમર, ગુડ્સ ટુ બિઝનેસ પણ આપણે ગુડ્સ ટુ કસ્ટમર એવો ઓપ્શન આપેલો છે। ઓકે, which type of e-commerce is tenders and submission of an application? Which type of e-commerce is tenders and submission of application? B2B, B2C, G2C and G2B। તો અહીંયા તમારો સાચો જવાબ આવશે G2B is a e-commerce tenders and submission of application। Which type of e-commerce is Amazon? Amazon કયા પ્રકારનો ઈ-કોમર્સ છે? B2B, B2C, G2B અને G2C। Amazon જે છે એ મૂળભૂત રીતે B2C બિઝનેસ ટુ કસ્ટમર પ્રકારની ઈ-કોમર્સની વેબસાઇટ છે। What is called sale or purchase of item without physically visiting a shop? પ્રત્યક્ષ રીતે કોઈ પણ દુકાનની મુલાકાત લીધા વગર આઇટમને પરચેસ કરવી અથવા તો વેચવી એને શું કહેવામાં આવે છે? ઈ કોમર્સ, POS, ટ્રેડિશનલ કોમર્સ એન્ડ ઈ સર્વિસ। આ ચાર ઓપ્શનમાંથી સાચું ઓપ્શન આવશે ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ। વ્યવસાય તો કર્યો પણ ખરેખર પ્રત્યક્ષ રીતે દુકાનની મુલાકાત લીધી નહીં, ઇલેક્ટ્રોનિકલી તમે વ્યવસાય કર્યો એમ કહેવાય, એટલા માટે ઈ કોમર્સ કહેવામાં આવશે। Which scope of e-commerce business platforms like Amazon, eBay, etc. ઈ-કોમર્સ માટેના બિઝનેસ પ્લેટફોર્મ જે છે ઉદાહરણ તરીકે એમેઝોન અને eBay જે છે એ કયા પ્રકારનો સ્કોપ પૂરો પાડે છે? નેશનલ, લોકલ, ગ્લોબલ અને વર્ચ્યુઅલ। તમારો સાચો જવાબ આવશે ગ્લોબલ। ગ્લોબલ ઇઝ અ કરેક્ટ આન્સર। ઓકે, આઠમો પ્રશ્ન લઈએ। What is the full form of COD in e-commerce? e-commerce ની અંદર COD નો ફૂલ ફોર્મ શું થશે? કેશ ઓન ડિલિવરી, કેશ ઓન ડિમાન્ડ, કોમર્સ ઓન ડિલિવરી, કાર્ટ ઓન ડિલિવરી। તો તમારો સાચો જવાબ આવશે કેશ ઓન ડિલિવરી। માલની જ્યારે તમને ડિલિવરી કરવામાં આવે, તમને જ્યારે માલ પહોંચાડવામાં આવે ત્યારે તમારે પૈસાની ચૂકવણી કરવાની, નાણાંની ચૂકવણી કરવાની, એને ઈ-કોમર્સની અંદર COD કેશ ઓન ડિલિવરી કહેવામાં આવશે। Which one is an e-commerce site? Yahoo, Bing, Google and Amazon। તો અહીંયા તમારો સાચો જવાબ આવશે Amazon। Amazon is a correct answer। Which one is online payment? Flipkart, Paytm, Gmail અને Reliance Jio। નીચેનામાંથી ઈ પેમેન્ટ માટે કઈ ઓપ્શન છે? ફ્લિપકાર્ટ પેમેન્ટ, Paytm, Gmail અને Reliance Jio। તો એના માટે સાચો જવાબ આવશે Paytm is ઓનલાઈન પેમેન્ટ। આમ તો ખરેખર એ વોલેટ છે અને ઓનલાઈન પેમેન્ટ માટેનું આમ તો વોલેટ છે, બરોબર। ઈ કોમર્સ માટેના પ્લેટફોર્મ માટે તો તમારે
જુદા જુદા વોલેટ્સનો પણ ઉપયોગ થઈ શકે, પેમેન્ટના ફેસિલિટીઝનો ઉપયોગ થઈ શકે, ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ થઈ શકે, ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ થઈ શકે, ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થઈ શકે. ઓકે, which type of attack is method of defeating a cryptographic scheme of trying a large number of possibilities? Which type of attack? કયા પ્રકારનો હુમલો? મેથડ ઓફ ડિફીટિંગ, જેને હરાવવાની મેથડ કહેવામાં આવે છે. ક્રિપ્ટોગ્રાફિક સ્કીમ ઓફ ટ્રાઇંગ અ લાર્જ નંબર ઓફ પોસિબિલિટીઝ. તો ટી ડ્રોપ એટેક, બ્રૂટ ફોર્સ એટેક, ફાલ્શિંગ અને સ્મર્ફ એટેક, આ ચારે ચારની અંદરથી જે સાચો જવાબ આવશે તે બ્રૂટ ફોર્સ એટેક એવો એટેક છે કે જે ક્રિપ્ટોગ્રાફિક સ્કીમને અથવા ઘણી બધી સંભાવનાઓને, વિશાળ સંભાવનાઓની ડિફીટ કરવા માટે, હરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, લેવલ 2 ના ક્વેશ્ચન્સ છે. Which is a model in e-commerce if the seller and buyer both business firm? ઈ-કોમર્સ માટેનું કયું મોડેલ છે કે જો વેચાણકર્તા અને ખરીદકર્તા બંને બિઝનેસ ફર્મ હોય, એટલે બંને ધંધો કરનાર એકમ હોય. કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. તો એના માટે સાચો જવાબ આવશે બિઝનેસ ટુ બિઝનેસ. બંને ધંધાકીય એકમો વેચાણ અને ખરીદ કરે તો આ મોડેલ કહેવામાં આવશે. Which is the model e-commerce if the seller is a business and the individual is an consumer? વ્યક્તિગત સેલર જે છે, if the seller is a business, વેચાણ કરતા ધંધાકીય એકમ છે અને વ્યક્તિગત કન્ઝ્યુમર છે, ઉપયોગકર્તા એ વ્યક્તિગત છે, તો એને કહેવામાં આવશે. કયા ચાર ઓપ્શન આપેલા છે? કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. અહીંયા તમારો સાચો જવાબ આવશે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. Business to consumer is the correct answer. Which is the model e-commerce if the seller is individual, વેચાણ કરતા વ્યક્તિગત છે, અને buyer is a business firm, અને ખરીદ કરનાર એ ધંધાકીય એકમ છે. તેના માટે કયું મોડેલ આવશે? તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ચાર ઓપ્શન આપેલા છે, એની અંદર ઓપ્શન સાચો જવાબ આવશે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. કન્ઝ્યુમર ટુ બિઝનેસ is a correct answer. Okay, 4. Which is the model in e-commerce if the seller and buyer are both the individual? બંને વ્યક્તિગત હોય, વેચાણકર્તા અને ખરીદકર્તા બંને વ્યક્તિગત હોય તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. તો એના માટે સાચો જવાબ આવશે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર is a correct answer. પાંચમું. Which option in e-commerce helps to keep a selected product until checkout payment? પેમેન્ટની અંદર, ઈ-કોમર્સની અંદર એવું કયું ઓપ્શન છે કે જે તમારા પ્રોડક્ટ્સને, એટલે કે વસ્તુઓને સિલેક્ટ તો કરવા દે છે, પણ જ્યાં સુધી પેમેન્ટ ન કરો ત્યાં સુધી એ વસ્તુઓ તમને વેચાતી નથી, અથવા તો એને રાખી મૂકવામાં આવે છે. તો બાસ્કેટ, કાર્ડ, ટ્રે ઓર સીઓડી. તો આ ચાર ઓપ્શનની અંદરથી સાચો જવાબ આવશે તમારો કાર્ડ કહેવામાં આવે. અને કાર્ડ કહેવામાં આવે. તમે કઈ બધી વસ્તુઓ ભેગી કરી છે, પણ જ્યાં સુધી પેમેન્ટ ન કરો ત્યાં સુધી એ કાર્ડ તમારું પોતાનું નથી. અચ્છા, કાર્ડ તો પોતાનું છે, પણ વસ્તુ, પ્રોડક્ટ તમારી બની નહીં અથવા તમને મોકલવામાં આવે નહીં. Which is the function of specifying access rights to resources related to information security? Which is the function? નીચેનામાંથી કયું ફંક્શન છે સ્પેસિફાઈંગ એક્સેસ રાઇટ, ઉપયોગ કરવા માટેના અધિકારો, ટુ રિસોર્સિસ, જે તમારી પાસે રિસોર્સિસ છે રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટીના રિસોર્સિસ છે, અને ઉપયોગમાં લેવા માટેના અધિકારો આપવા માટેનું ફંક્શન કયું છે? એને ઓટીપી કહેવાય, પિન કહેવાય, ઓથોરાઇઝેશન કહેવાય, તો પાસકોડ કહેવાય. તો તમારા માટે સાચો જવાબ આવશે ઓથોરાઇઝેશન ઇઝ અ કરેક્ટ આન્સર. ઓથોરાઇઝેશન કહેવામાં આવે અને ઉપયોગ કરવાના અધિકારો આપવા રિસોર્સિસને. Which refers to paying the money back to the buyer after the price has been deducted from the account? Which refers, નીચેનામાંથી કયું ઓપ્શન ઉપયોગમાં લેવામાં આવે છે? મની બેક, પૈસા પરત કરવામાં આવે to the buyer after the price has been deducted. કિંમતો ઘટ્યા પછી, જે કિંમતો ઘટ્યા પછી બાયર્સને એની પ્રાઇસની પરત કરવામાં આવે, એમાંથી એને નીચે શું કહેવામાં આવે? રિફંડ, રિટર્ન, ડિડક્શન અને
ચાર્જ બેઝ, તો એના માટે સાચો જવાબ આવશે રિફંડ ઇઝ અ કરેક્ટ આન્સર. એમને રિફંડ પ્રાપ્ત થયું, પૈસાની કિંમતની ચૂકવણી થઈ જાય ત્યાર પછી કિંમતોમાં ઘટાડો થાય તો તમને આ વસ્તુઓનું રિફંડ પ્રાપ્ત થાય. આગળનો પ્રશ્ન, which card permits online payment using balance amount available in the bank? નીચેનામાંથી કયું કાર્ડ તમારા ખાતામાં પૈસા હોય ત્યારે તમને પેમેન્ટ કરવા માટેની ફેસિલિટી આપે છે? એને ચાર ઓપ્શન આપેલા છે, ક્રેડિટ કાર્ડ, પેપાલ, ડેબિટ કાર્ડ અને વોલેટ. તો એને ડેબિટ કાર્ડ કહેવામાં આવે કે જ્યારે તમારા ખાતામાં પૈસા હોય તો જ તમને ચૂકવવાની ફેસિલિટી આપે, એને ડેબિટ કાર્ડ કહેવામાં આવે. ઓકે, which is the set of rules that limit access to the information? એવા નિયમો કે જેને તમારી માહિતીને ઉપયોગમાં લેવા માટે મર્યાદા મૂકવામાં આવે એવા નિયમોને શું કહેવામાં આવે છે? અવેલેબિલિટી, ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિસિટી અને કોન્ફિડેન્શિયાલિટી. તો એના માટે તમારો સાચો જવાબ આવશે કોન્ફિડેન્શિયાલિટી ઇઝ અ કરેક્ટ આન્સર. Confidentiality is the correct answer. Which is the process of ensuring the data transaction? Which is the process of ensuring the data transaction, communication or the documents are genuine? એવી કઈ પ્રક્રિયા છે? એવી કઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા ડેટા ટ્રાન્ઝેક્શન્સ એટલે કે તમે જે વ્યવહારો કરો તે, કોમ્યુનિકેશન અથવા તો ડોક્યુમેન્ટ આર જેન્યુઇન. ડોક્યુમેન્ટ જેન્યુઇન છે એને જાણવા માટેની કઈ પ્રક્રિયા છે? એને અવેલેબિલિટી, ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિસિટી અને કોન્ફિડેન્શિયાલિટી, આ ચારમાંથી કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો એને કહેવામાં આવશે ઓથેન્ટિસિટી. ઓથેન્ટિસિટી ઇઝ અ પ્રોસેસ. ઓથેન્ટિસિટી ઇઝ ધ પ્રોસેસ કે જેને તમારા ડોક્યુમેન્ટ જેન્યુઇન છે કે કેમ તે જાણવા માટેનો ઉપયોગ કરવામાં આવે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ OLX વેબસાઇટ? માઇક બંધ કરી દે તારું. What is the purpose of OLX વેબસાઇટ? OLX વેબસાઇટ જે છે એનો મૂળભૂત હેતુ શું છે? અપલોડિંગ ફાઇલ્સ, બાઇંગ એન્ડ સેલિંગ પ્રોડક્ટ્સ, સર્ચિંગ ડોક્યુમેન્ટ્સ એન્ડ રિકવરિંગ ફાઇલ્સ. તો એની અંદર સાચો જવાબ આવશે તમારો બાઇંગ એન્ડ સેલિંગ પ્રોડક્ટ્સ. વસ્તુઓનું વેચાણ કરવું અને વસ્તુઓની ખરીદી કરવી એનો મુખ્ય હેતુ છે. 12મું, which of the following authenticates and handles credit card payment of e-commerce? which of the following નીચેનામાંથી કયું ઓથેન્ટિકેટ કરે છે? શું ઓથેન્ટિકેટ કરે છે? હેન્ડલ્સ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઓફ ઈ-કોમર્સ. ઈ-કોમર્સના પેમેન્ટ માટે, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે નીચેનામાંથી શું હેન્ડલ કરે છે? એને કહેવામાં આવે, ચાર ઓપ્શન આપેલા છે, પેમેન્ટ ગેટવે, ઈ-કોમર્સ ગેટવે, સોફ્ટવેર ગેટવે અને ઈ વોલેટ્સ. તો એના માટે તમારા માટે સાચો ઓપ્શન આવશે ઈ-કોમર્સ ગેટવે. ઈ-કોમર્સ ગેટવે ઇઝ અ કરેક્ટ આન્સર. 13. What is the another name of PDOS? PDOS નું બીજું નામ શું છે? ઓપ્શન આપેલા છે, બ્રુટ ફોર્સ એટેક, નોન ટેકનિકલ એટેક, ફાલ્શિંગ એન્ડ સ્મર્ફ એટેક. તો અહીંયા તમારા માટે મારી કાલે ભૂલ થઈ ગઈ. which of the following, અહીંયા 12મો પ્રશ્ન જરા ફરીથી સમજવો પડશે. which of the following authenticates and handles the credit card payment of the e-commerce? e-commerce માટે ક્રેડિટ કાર્ડના પેમેન્ટને હેન્ડલ કરવા માટે, ઓથેન્ટિકેટ કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે? તો એના માટે એને કહેવામાં આવે ઈ-કોમર્સ ગેટવે હોય જ નહીં કોઈ દિવસ, પેમેન્ટ ગેટવે હોય. અને જે PDOS છે, 13મો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે PDOS ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એના માટે બીજું નામ છે ફાલ્શિંગ. ફાલ્શિંગ ઇઝ અ કરેક્ટ આન્સર. તો આ જે છે તે ઈ-કોમર્સનું જે મોડ્યુલ હતું એના જવાબો હતા. અને છેલ્લું મોડ્યુલ લઈએ સાયબર સિક્યોરિટીનું. when the Indian Parliament passed the IT Act. IT Act ભારતની સંસદ સભાએ ક્યારે પાસ કર્યો? IT Act જે છે
એને આઈટી એક્ટ 2000 કહેવામાં આવે છે. આઈટી એક્ટ 2000 જે છે એ 2000 ની અંદર પાસ કરવામાં આવે છે, એટલે જ એને આઈટી એક્ટ 2000 કહેવામાં આવે છે. એટલે જ એને આઈટી એક્ટ 2000 કહેવામાં આવે છે. આઈટી એક્ટ 2000 is the correct answer. What is the full form of LDAP? LDAP નું આખું નામ શું છે? તો LDAP નું આખું નામ છે, 4 ઓપ્શન આપેલા છે: લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોવાઇડર, લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ, લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોગ્રામ, લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટેક્શન. તો તમારા માટે સાચો જવાબ આવશે લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ ઇઝ કરેક્ટ આન્સર. ત્રીજો પ્રશ્ન છે: what is called the collective terms of malicious software such as virus, worms and trojans? એવો કયો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે? સમૂહ કયો શબ્દ સમૂહનો ઉપયોગ લેવામાં આવે છે કે જેની અંદર બધા જ શબ્દો સમાઈ જાય? મેલિશિયસ સોફ્ટવેર એટલે કે ખરાબ હેતુથી બનાવવામાં આવેલા સોફ્ટવેર, વાયરસ, વર્મ્સ એન્ડ ટ્રોજન્સ, આ બધા માટે કયો એક જ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે તમને: સ્પામ, ફિશિંગ, માલવેર એન્ડ હાર્મ. તો એના માટે તમારો સાચો જવાબ આવશે માલવેર. માલવેર ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, લેવલ 2 ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. વોટ ઇઝ કોલ્ડ પ્રોટેક્ટિંગ ડેટા ફ્રોમ ઓનલાઈન એટેક્સ, ડિલીશન્સ એન્ડ માલવેર્સ? તમને જે ઓનલાઈન એટેક સામે, ડેટાના ડિલીશન સામે એટલે કે દૂર થઈ જવા સામે, અને માલવેર સામે જે રક્ષણ આપે એને શું કહેવામાં આવે? તો એના માટે 4 ઓપ્શન આપેલા છે: ફિઝિકલ સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી, સાયબર એટેક એન્ડ વાયરસ. તો એના માટે સાચો જવાબ તમને મળશે સાયબર સિક્યોરિટી ઇઝ અ કરેક્ટ આન્સર. આ બધી જ બાબતો સામે જે રક્ષણ આપે એને સાયબર સિક્યોરિટી કહેવામાં આવે. વોટ ઇઝ કોલ્ડ ધ પ્રોટેક્શન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડેટા ફ્રોમ અનઓથોરાઇઝ્ડ એક્સેસ? કે જે વ્યક્તિ ઉપયોગ કરવા માટે તમારી ઇન્ફોર્મેશન અને ડેટાનો ઉપયોગ કરવા માટે યોગ્ય નથી તેની સામે જે પ્રોટેક્શન આપવામાં આવે તેને શું કહેવામાં આવે? ફિઝિકલ સિક્યોરિટી, લિંક સિક્યોરિટી, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી. તો એના માટે સાચો જવાબ છે ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, આગળ જઈએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CIA અંડર ઇન્ફોર્મેશન સિક્યોરિટી? ઇન્ફોર્મેશન સિક્યોરિટીની અંદર CIA નું આખું નામ શું છે? કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી, અવેલેબિલિટી, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, કોસ્ટ ઇન્ફોર્મેશન એજન્સી, ક્રેડિટ ઇન્ટિગ્રિટી એસેસમેન્ટ. આ 4 ઓપ્શન પૈકી તમારા માટે જે સાચો જવાબ આવશે તે છે કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી એન્ડ અવેલેબિલિટી. ઇટ ઇઝ અ CIA. ઓકે, આગળનો પ્રશ્ન. What is called periodic assessment of security vulnerability in computer system? Periodic assessment એને શું કહીશું? એસેસમેન્ટ એટલે ચકાસવું, અને પિરિયોડિક એટલે સમયગાળાના અંતરે. સમયગાળાના અંતરે સિક્યોરિટી એટલે કે એની સુરક્ષા, વલ્નરેબિલિટી એટલે તમે એની સામે રક્ષણ પ્રાપ્ત કરો છો કે નહીં કોમ્પ્યુટર સિસ્ટમની અંદર, આ બધું જે સમયગાળાને અનુસરીને કરવામાં આવે એને શું કહેવામાં આવે? તો એને થ્રેટ, એટેક, હેકિંગ એન્ડ સિક્યોરિટી ઓડિટ કહેવામાં આવે. તો એના માટે તમારો સાચો જવાબ આવશે સિક્યોરિટી ઓડિટ ઇઝ અ કરેક્ટ આન્સર. 5મો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ કોલ્ડ અ સિંગલ પોઈન્ટ એક્સેસ ફોર ધ સેવરલ નેટવર્કિંગ સર્વિસીસ? નીચેની નેટવર્કિંગ સર્વિસીસ જે છે એના માટે કોઈ એક જ જગ્યાએથી તમને આ બધું કોણ આપી શકે? તો ફિશિંગ, વેબ સર્વિસીસ, ડિરેક્ટરી સર્વિસ એન્ડ વર્મ્સ. તો એના માટે તમારા માટે સાચો ઓપ્શન છે ડિરેક્ટરી સર્વિસીસ. આ બધા સામે તમને રક્ષણ, નેટવર્કિંગ સર્વિસ જે છે એના માટે ડિરેક્ટરી સર્વિસ તમને રક્ષણ આપી શકે. વિચ એક્ટિવિટીઝ endanger the severity and integrity of a nation? Which activity એવી કઈ ક્રિયા છે કે જે ભારતના રાષ્ટ્રની ઇન્ટિગ્રિટી એટલે અખંડિતતાની સામે ખતરો ઊભો કરે છે? સાયબર ટેરરિઝમ, સાયબર વન્ડાલિઝમ, સાયબર સ્ક્વેટિંગ એન્ડ કાર્ડિંગ. તો એના માટે સાચો જવાબ આવશે સાયબર ટેરરિઝમ.
અખંડિતતા અને એકતા માટે જે ખતરો ઊભો કરે અને સાયબર ટેરરિઝમ કહેવામાં આવે. Which crime involves the use of computer networks to create, distribute or access the material that sexuality exploit underage persons? Which crime involves કયા એવો કયો ગુનો છે એની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે અથવા તો એને વેચવામાં આવે એવું મટીરિયલ કે જે સેક્સ્યુઅલી એક્સપ્લોઇટ હોય અને જે ઓછી ઉંમરના લોકો માટે બરોબર ન હોય એવું બનાવવું અને વેચવું એ કયા ગુનાની અંદર સામેલ થાય છે? તો એસલ્ટ બાય થ્રેટ, સાયબર સ્ક્વેટિંગ, સાયબર વેન્ડાલિઝમ એન્ડ ચાઇલ્ડ પોર્નોગ્રાફી. તો એના માટે સાચો જવાબ આવશે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઇઝ અ કરેક્ટ આન્સર. 8મો પ્રશ્ન છે, what is called the unauthorized control or access over the computer system and destroys the data? શું કહેવામાં આવે છે એને? અનઓથોરાઇઝ્ડ કંટ્રોલ, તમારા કોમ્પ્યુટર ઉપર અનધિકૃત રીતે અંકુશ પ્રાપ્ત કરવો અને ડેટાને ડિસ્ટ્રોય કરવો, ડેટાને કાઢી નાખવો, એને શું કહેવામાં આવે છે? ડેફેમેશન, કાર્ડિંગ, હેકિંગ એન્ડ સાયબર સ્ટોકિંગ. તેના માટે સાચો જવાબ આવશે હેકિંગ. હેકિંગ ઇઝ અ કરેક્ટ આન્સર. અનઓથોરાઇઝ્ડ એટલે જેની પાસે ખરેખર તમારો ડેટા ઉપયોગમાં લેવાનો અધિકાર નથી, અનધિકૃત કહેવામાં આવે આને. ચલો 9મો પ્રશ્ન. Which method go through all the files or network elements and intention to detect something unusual? એવી પ્રક્રિયા કે એને શું કહેવામાં આવે કે તમામ ફાઇલ્સને, નેટવર્કના એલિમેન્ટ્સને એને જોવામાં આવે અને ડિટેક્ટ સમથિંગ અનયુઝ્યુઅલ અને શોધી કાઢવામાં આવે કંઈક ખરાબ અથવા કંઈક યોગ્ય કાર્ય કરતું નથી, અને શું કહેવામાં આવે? તો ઓપ્શન આપેલા છે પ્રોબિંગ, ફિશિંગ, ઇન્ફેક્ટિંગ એન્ડ સ્કેનિંગ. તો એને કહેવામાં આવે સ્કેનિંગ. સ્કેનિંગ જે છે એ તમારા કોમ્પ્યુટરની તમામ ફાઇલ્સને એ જુએ છે અને એ તમામ ફાઇલ્સનું બિહેવિયર એટલે કે એની વર્તણૂક જુએ છે અને એને જો કંઈક ખોટું લાગે તો એ રિપોર્ટ કરે છે, એને સ્કેનિંગ કહેવામાં આવે. તો મિત્રો આ 4થું મોડ્યુલ અને 5મું મોડ્યુલ કે જે સાયબર સિક્યોરિટીનું છે એના વિશે મેં તમને વાત કરી. મને આશા છે કે તમને આ પ્રશ્નોથી લાભ થશે. ફરી પાછા મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી અસ્તુ. મીટિંગ ફરીથી કરીએ છીએ.